નમસ્તે. 8th સ્ટાન્ડર્ડનું ગુજરાતીનું ફર્સ્ટ સેમિસ્ટરનું છેલ્લું ચેપ્ટર નંબર 9. ચેપ્ટરનું નામ છે પાદર. હવે પાદર એટલે શું? તો જો તમે કોઈ ગામમાં ગયા હોવ, ગામડે, શહેરની બહાર, નાના નાના ગામડાઓ હોય કે મોટું ગામડું હોય, પણ પાદર શબ્દ દરેક ગામમાં તમને સાંભળવા મળે જ. ગામની અંદર જતાં પહેલાં, એટલે ગામની શરૂઆત જ્યાંથી થાય એ પાદર. જ્યાં એક વડ હોય, વડની નીચે ઓટલો બનાવેલો હોય, એ ઓટલા ઉપર ઘણા લોકો બેસીને વાતો કરતા હોય. ગામની બહાર જતા આવતા લોકો ત્યાં અચૂકપણે બેસે અથવા આવજા કરે ત્યારે એ પાદરનો ઉલ્લેખ થાય જ. એ પાદર ઘણા બધા પ્રસંગોમાં ગામની એક ઓળખ બની રહે. એ પાદરમાં કેટલાય છોકરાઓ રમતા હોય, બાળપણ વિતાવ્યું હોય, એવા બાળકોના બાળપણની યાદો પણ પાદર સાથે જોડાયેલી હોય. તો આ પાદરની વાત લેખક પોતાના બાળપણની સાથે જોડે છે અને પોતે અનુભવેલા પાદર સાથેના એમના જે સ્મરણો છે, યાદો છે, એ આ નિબંધમાં લખેલું છે. પાઠનો પ્રકાર છે નિબંધ, અને એમાં એમણે પોતાના ગામમાં પાદરે વિતાવેલા પોતાના બાળપણના અનુભવોને વ્યક્ત કર્યા છે. સૌથી પહેલાં લેખક પરિચય જોઈને પછી આપણે પાઠની શરૂઆત કરીશું. લેખકનું નામ છે ડૉક્ટર કિશોરસિંહ સોલંકી. એમનું નામ આખું છે કિશોરસિંહ હિન્દુજી સોલંકી. એમનો જન્મ 1 એપ્રિલ 1949 1949 થયેલો. એમનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયેલો છે. વ્યવસાય એમનો કવિ, નવલકથાકાર અને પ્રોફેસર તરીકે કામ કરેલું છે એમને MA PhD કરેલું છે, એટલે એમના નામની આગળ ડૉક્ટર શબ્દ લખાયેલો છે. એમને ગુજરાતી સાહિત્યમાં સાહિત્ય મીન્સ લિટરેચર, ગુજરાતી લિટરેચરમાં કવિતા, નવલકથા, નિબંધ અને ટૂંકી વાર્તા જેવા લખાણો લખેલા છે. આ પાઠ આપણે નિબંધ છે અને એમના નિબંધોનો સંગ્રહ એ સુગંધનો સ્વાદ નામના આ પુસ્તકમાંથી છે. અને સુગંધનો સ્વાદ પુસ્તકમાંનો પાઠ આપણે આજે ભણવાના છીએ, પાદર. એ સિવાય એમણે વીરવાડા અને અરવલ્લી એવી 2 નવલકથાઓ લખેલી છે. અને એ સિવાય હાઈંકા જેવું એમનું એક પ્રયોગશીલ એક્સપેરિમેન્ટલ કાવ્ય સ્વરૂપ એમણે લખેલું છે. તો જોઈએ આવા લેખકની લખાણની વિશેષતા પાદર પાઠમાં. અમે પાદરમાં રમીએ. પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે. અમારા પગ નાચવા માંડે છે. જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે. અમે પાદરને ગોંદરું એવા નામે ઓળખીએ છીએ. પાદરને ગોંદરું પણ કહેવાય એવું અહીંયા લેખકનું માનવું છે. અમારે માટે ગોંદરું એ ચોકલેટ જેવું છે. એને મમડાવવાની મજા આવે છે. હવે મમડાવવું એટલે મોઢામાં મૂકીને એના સ્વાદને માણવું. મારા ગામના ગોંદરે 2 વિશાળ વડ, જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય. સામેના ભાગે ઊભેલી પીપરો અને પીપળા, બીજી બાજુ લીમડા. ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે. મોટો હવાડો, 2 બળદની જોડી કોસથી હવાડો ભરે. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું, એ અમારું પાદર. જુઓ, પાદરમાં કઈ વસ્તુઓ તેમણે જોયેલી પાદરે. તો એ કહે છે કે મારા ગામના ગોંદરે 2 વિશાળ વડ હતા 2, જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા. વડની વડવાઈઓ હોય, આપણે જોયું છે, એની વડવાઈઓ
ને પકડીને હિંચકા પણ ખવાય છે. સામેના ભાગે ઊભેલી પીપરો અને પીપળા બીજા વૃક્ષોના નામ છે. બીજી બાજુ લીમડા છે. ગોંદરાની પાસે આવેલા કૂવો, એટલે ગોંદરાની પાસે એક કૂવો છે જેમાંથી ગામના લોકો પાણી ભરે છે. મોટો હવાડો છે. હવાડો એટલે એક એવું ખુલ્લી ટાંકી કે જ્યાં પાણી ભર્યું હોય ને ત્યાં એનિમલ્સ એટલે ગાય બળદ પાણી પીવા આવે. અને 2 બળદની જોડી કોસથી હવાડો ભરે. કોસ એટલે કે એવું એક સાધન છે કે જે દૂરથી પાણી ભરીને લાવવાનું હોય મોટી ક્વોન્ટિટીમાં, તો એ કોસનો પહેલાં ઉપયોગ કરતા લોકો. ચામડાનું બનેલું હોય અને એમાં પાણી ભરીને બીજી જગ્યાએ લાવી શકાય. તો એ 2 બળદની જોડી કોસથી હવાડો ભરે. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું, એ અમારું વેળું એટલે રેતી, એ અમારું પાદર. ગોંદરે તો આખા ગામના ટાબરિયાઓનો મેળો જામે. ટાબરિયા એટલે નાના બાળકો, એમનો મેળો જામે. મેળો જામવો એટલે બહુ બધા બાળકો ભેગા થાય. કોઈનું છોકરું ઘર વાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોધ થાય. ઘર વાસ કે શેરી, વાસ એટલે અત્યારના સમયમાં સોસાયટીની ગલી, અને એ ગામડામાં વાસ, અને શેરી એટલે સોસાયટીની વચ્ચેનો જે મેઇન રોડ હોય એને શેરી કહેવાય. તો ગોંદરે જે બાળક ઘરમાં ના મળે, વાસમાં ના મળે કે શેરીમાં ના મળે તો એની ગોંદરે શોધ થાય. છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય. છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને, મારા પીટ્યા લડધા, તારો કૂટો ઓસલો તારો, અડધા દાડાથી તન આખા ગામમાં હોધું છું. એવું બોલતા 2-4 લાફા મારે. એટલે કે તને અડધા દિવસથી હું આખા ગામમાં શોધું છું અને તું અહીંયા મને મળ્યો, એમ કરીને એને 2-4 લાફા મારી દે. બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે. અંદરો અંદર કહે, ચેવો માર્યો નહીં? તો બીજા કહે, તન તારી માં નત મારતી? પૂછનાર ચૂપ થઈ જાય. એટલે છોકરાઓ પાછા ઝાડની પાછળ સંતાઈને એકબીજા સાથે જેને માર પડ્યો હોય એની વાતો પણ કરે. અમારી પહેલી નિશાળ તે આ ગોંદરું. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય. ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીદું પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. અમે ભણેશ્રીઓ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આઘા પાછા કરી, તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. શું કહે છે જુઓ. એમની પહેલી શાળા કઈ, નિશાળ કઈ? તો ગોંદરું. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય અને ગામડાના લોકો સવારે ઘરનું વાસીદું કરે. વાસીદું કરે એટલે ઘરની સાફ સફાઈ કરે, કચરો વાળે, પોતું કરે, પાણી ભરે અને રોટલા ટીપીને રસોઈ બનાવીને પરવારીને બધા ખેતરે નીકળી જાય. મા બાપ હોય એ બધા ખેતરે નીકળી જાય અને જે બાળકો હોય એ જાણે ભણેશ્રી હોય, એટલે બહુ જ ભણવાના હોય એવા, નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી. હવે નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી એટલે કે ઘરનો જે નેવો હોય, નેવા એટલે કે ઘરના છાપરું હોય, એ છાપરાનો ભાગ જે થોડો બહાર નીકળે એને નેવા કહેવાય. અને એમાં એનો પડછાયો પડે એટલે એનો છાંયડો આવે ત્યાં સુધી તેઓ શું કહે છે કે ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આઘા પાછા કરી, તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. એટલે સવારે થોડુંક વાર ભણીએ ના ભણીએ અને
પાછી પરિસ્થિતિ બતાવે છે કે ફાટેલી થેલી, ફાટેલી ચોપડી, ફાટેલી નોટના પાના આઘા પાછા કરીએ, સ્લેટ તૂટેલી, અને એને પણ લખવાની કોશિશ કરીએ. એટલે કે એવી પરિસ્થિતિ હતી તેમ છતાં અમે ખુશ રહેતા, એવી વાત કરે છે અહીંયા. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. આમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ, સંતાઈ જઈએ. યુદ્ધભૂમિના સૈનિકોની જેમ, એટલે કે જેમ સૈનિકો યુદ્ધભૂમિમાં પોતે કોઈને દેખાઈ ના જાય એવી રીતે સંતાઈને લડતા હોય, એમ આ કોઈ સાહેબ મળી જાય તો લોકો, એટલે જે બાળકો હોય તે સંતાઈ જાય. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી. ધાક હોવી એટલે ડર હોવું. આ ગોંદરું તો ગામનું નાક કહેવાય. હવે ગામનું નાક કહેવાય એટલે એક આબરૂ, આમ કહેવાય ને કે પ્રેસ્ટીજ કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ પરખાઈ જાય. એટલે બહુ જ સારું ફાઇનાન્શિયલી સદ્ધર હોય તો ત્યાં બહુ સરસ મજાનું બધું વાવેલું હોય અને સરસ લીંપણ કરેલી હોય, જગ્યા સરસ હોય. એટલે ગામની પ્રેસ્ટીજ એ પાદર પરથી નક્કી થાય. પરખાઈ જાય એટલે દેખાઈ જાય. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલાં જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય. સારા માઠા એટલે ખરાબ પ્રસંગે આખું ગામ ભેગું થાય. કૂવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયારીઓ ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. એટલે હવે આ પાદર મીન્સ ગોંદરું એ આખા ગામની પ્રેસ્ટીજ કહેવાય. અને ત્યાં ગામના લોકોના અને પશુઓના અને પક્ષીઓના પગલાં દેખાય. સારા ખોટા પ્રસંગે આખું ગામ પાદરે જ ભેગું થાય. કૂવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયારીઓ મીન્સ જે માથે બેડા મૂકીને પાણી ભરીને પોતાના ઘરે લઈ જાય તે, એ ઊભી વાતો કરતાં પણ થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. હવે આ મૂછો મરડવી એટલે પોતાની બહાદુરી બતાવવી. ગામનો મેળો પણ ગોંદરે જ ભરાય. બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંદરેથી, એટલે બહાર ગામ જવાનું હોય, મેળો ભરાવાનો હોય તો બધું જ પાદરે થાય. અને વાયા ગોંદરે એટલે ગોંદરેથી જ બહાર જવાનું થાય. ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો. એટલે પાદર એ જીવતો જાગતો ચોપડો છે. ત્યાં બધા જ હિસાબો હોય. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. આજના સમયમાં આપણે જોતા હોઈશું કે સિક્યુરિટી ગાર્ડ પાસે એક બુક રહે છે કે કયા માણસ અહીંયા વિઝિટ કરીને ગયા કે નહીં. પણ આ ગામનું પાદર એ જીવતો જાગતો ચોપડો છે. એટલે ત્યાં બેઠેલા માણસો અથવા ત્યાં રહેલી જગ્યામાં તમે નામ લખાવ્યા વિના અંદર આવી કે જઈ શકો નહીં. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે થાય. ગોંદરે જ મરદાના પગના અંગૂઠાને આગ મુકાય પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. એટલે કોઈ પણ માણસને સ્મશાનમાં લઈ જવાનું હોય તો ત્રીજો વિસામો એટલે એને નીચે જમીન પર મૂકીને, શબને જમીન પર મૂકીને એક થોડી વાર માટે રાહત લેવાની હોય તો એ ત્રીજો વિસામો ગોંદરે થાય. આનર્ત ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ના શકાય એવો વણલખ્યો કાયદો. ગોંદરે આવેલી પીપરના થડ પાસે પડદા બંધાય, નઘરા વાગે, ભૂંગોળ ફૂંકાય અને શરૂ થાય તા તા થૈયા થૈયા તા થઈ. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા
અને મારામારી કરતાં આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામોના લોકો પણ ભવાઈ જોવા ઉમટે. હવે આ ભવાઈ એ એક પ્રકારનો એવો પ્રકાર છે મનોરંજનનો, એન્ટરટેનમેન્ટનો. પહેલાંના સમયમાં જ્યારે લોકો પાસે ટીવી નહોતા, રેડિયો નહોતા એન્ટરટેનમેન્ટ માટે, એટલે ભવાઈ થતી અને એ ભવાઈમાં કોઈ એક પ્રસંગને અથવા કોઈ એક બનાવને એવી રીતે પ્રેઝન્ટ કરાતું કે ભૂંગળ વાગે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હોય અને ગાવાના સૂરમાં શબ્દોને રજૂ કરતા અને કોઈ એક મેસેજ આપતો નાનો એવો ડ્રામા ભજવાતો, એને ભવાઈ કહેવાય. અને ભવાઈમાં આ તા તા થૈયાવાળું તમે સાંભળો એટલે સમજવાનું કે એ ભવાઈ ત્યાં ભજવાઈ રહી છે. તો અહીંયા ભવાઈ ક્યાં ભજવાતી? તો કે ગોંદરે. તો ગોંદરે ભજવાતી ત્યારે શું થતું? તો કે પીપરના થડ પાસે પડદો બંધાય, નઘરા વાગે. નઘરા વાગે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ભૂંગોળ ફૂંકાય અને શરૂ થાય તાતા થૈયા. ટાબરિયા એટલે નાના બાળકો એકબીજાને ધક્કા મારે કે જાને ભાઈ મને બેસવા દે આગળ, એમ કરીને જે પડાપડી થાય એની વાત કરે છે. ચડ્ડીઓમાં રેત ભરતા એટલે નીચે રેતીમાં જ લોકો બેસી જતા. મારામારી કરતાં આગળ બેસવા માટે મથીએ. અને ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. ટેસડો પડી જાય એટલે મજા પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા માટે ઉમટે. ઉમટે એટલે આવે. તો આ પાર્ટમાં આટલે સુધી જ આપણે જોઈશું. નેક્સ્ટ પાર્ટમાં આગળ જોઈએ. થેન્ક યુ.